જય ખેડૂત પુત્ર, અત્યારે આપણે આવી ગયા છીએ એક ઓર્ગેનિક ખાતરના ભંડારમાં કે જે ગૌ આધારિત આખું ખાતર બનાવવામાં આવેલું છે, પ્રાકૃતિક ખાતર બનાવવામાં આવેલું છે. ખેડૂત મિત્રો, ખાસ વાતચીત કરીએ તો જમીન આપણી બંજર અને કચરા જેવી બનતી જાય છે. એટલે જે ધીરે ધીરે ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂત મિત્રો આગળ વધવા માંગે છે. એવું નથી કે આપણે ડાયરેક્ટ ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવું, પણ રાસાયણિકની સાથે થોડોક ઓર્ગેનિકનો પણ સમન્વય ભેળવે અને આ ગૌ આધારિત જે ખાતર છે, જે ઓર્ગેનિક ખાતર છે, જેને પ્રાકૃતિક આપણે ખાતર કહીએ છીએ, એની આજે ટૂંકમાં વાતચીત કરવાની છે કે એનાથી આપણને કેટલો ફાયદો થાય, તમને ક્યાંથી મળવાનું છે, અને બજારમાં જે ખાતર મળી રહ્યા છે એના કરતાં તમને ખૂબ સસ્તું ગૌ આધારિત ખાતર મળવાનું છે. તમને અહીંયા પ્લાન્ટની વિઝિટ કરવાવી હોય તો પણ તમે આવી શકો છો. મારા યુવાન મિત્ર અને મારા મિત્ર ખાસ જોડાઈ ચૂકેલા છે, એની સાથે આપણે પરિચય લઈએ કે ભાઈ કેવી રીતના તમે એની ઉંમર જોઈ શકો છો કે કેવી રીતના એના કોઠા સૂઝથી ગૌનું પાલન કરે છે ને એનામાંથી જે છાણ આવે એનું આખું ખાતર બનાવીને ખેડૂત મિત્રોને પ્રોવાઈડ કરે છે. એની માહિતીની વાતચીત કરવાની છે. હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ કે ખેડૂત છે તો જગત છે. તો તમે જે જોઈ રહ્યા છો એ ગૌ આધારિત ઓર્ગેનિક ખાતર આખું બનાવવામાં આવેલું છે. એ તમે જોઈ શકો છો કેવી રીતના ચાળીને આખું બનાવવામાં આવેલું છે, એની આપણે ખાસ વાતચીત કરીએ. તો ખેડૂત મિત્રો, યુવાન મિત્ર આપણી સાથે જોડાઈ ચૂકેલા છે. ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ વતી હજારો લાખો ખેડૂત મિત્રો તમારું હાર્દિક સ્વાગત કરે છે. તમારો પરિચય આપો. મારું નામ બખતરિયા કેયુ રમેશભાઈ છે, ગામ વલ્લાડી છે, અને હું સાધના ગીર ગૌશાળા ચલાવું છું. ઓકે, હવે કેયુરભાઈ, તમે નાની ઉંમરમાં ખૂબ મોટી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યા છો. આગળના સમયમાં ખેડૂતોને ખૂબ ઉપયોગી બને એવું છે. કેટલા વર્ષથી ગૌશાળા? હું અંદાજે 2013-14 થી ચલાવું છું. પેલા મારા પપ્પા ચલાવતા અને અત્યારે હું સંભાળું છું ગૌશાળા. ઓકે, હવે ખાસ કરીને કેયુરભાઈ, તમે આજે ઓર્ગેનિક ખાતર બનાવો છો અને એમાંય ગૌ આધારિત ખાતર, તો ખાસ કરીને તમને વિચાર ક્યાં છે એવો કે ભાઈ આવું ગૌ આધારિત? તો જમીન છે એ બંજર થતી જાય છે, એટલે અમે વિચાર આવ્યો કે ભાઈ આપણી પાસે ખાતર ને એવું પડ્યું છે અને વર્મો કમ્પોઝ કરીને અને ખેડૂતોને આપણે આપી શકીએ અને જમીનમાં ઘણો ઘણો આનો ફાયદો પણ થાય. હવે આમાં કેવા કેવા પ્રકારનું ઉમેરો છો, બીજું કઈ વસ્તુ કે એવું કઈ? આમાં તો ઘન જીવામૃત છે, પછી ગૌ અમૃતમ કૃપા ગોપાલભાઈ સુતરિયાનું બેક્ટેરિયા હોતક નાખીએ છીએ અને આને સડવા દેવી છે, અને પછી આનું બેગ પેકિંગ કરીએ છીએ 40 કિલોનું. ઓકે, હવે કેયુરભાઈ આપણા ખેડૂતોને એ જણાવો કે ખેતીમાં આનો કેવી રીતના ઉપયોગ કરી શકે? ખેતીમાં આને આપણે પાયાનું ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, અને માનો કે પાળા ચડાવતી વખતે પણ આનો તમે ઉપયોગ કરી શકો છો. ઓકે, આપણા ખેડૂતોને કેવી રીતના ખબર પડે કે 100% ઓર્ગેનિક તમે બનાવી રહ્યા છો? કારણ કે એમાં એવું છે, અમારી પોતાની જ ગૌશાળા છે, એ જ ખાદનું અમે ખાતરનો ઉપયોગ કરીએ છીએ, અને જે પણ ખેડૂતોને અમારા ગૌશાળાની વિઝિટ કે ખાતર એ રીતના બનાવી છે એ જોવા માટે રૂબરૂ મુલાકાત લઈ શકે. મિત્રો, કેયુરભાઈનું ખાસ કરીને કેવું એવું છે કે આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી વિડીયો જોઈને જો તમે ખાતરનો ઓર્ડર આપશો તો તમને 400 રૂપિયાની જગ્યાએ 370 રૂપિયામાં મળવા પાત્ર છે, અને એ પણ 5મા મહિનાની 30 તારીખ સુધી મળવા પાત્ર છે. એટલે જેમ બને એમાં વહેલા સ્કીમનો લાભ લેજો. હવે આમાં અમારો કોઈ પણ પ્રકારનો ખેડૂત મિત્રો, ખેડૂત પુત્ર ગુજરાતી ટીમનો સ્વાર્થ નથી. ગૌ જતન માટે અને ગૌ આધારિત ખેતી વધારે ખેડૂત મિત્રો કરી શકે એ માટે આ વિડીયોને પ્રમોટ કરી રહ્યા છીએ. એટલે આમાં કોઈ પણ પ્રકારની પૈસાની લેવાલી કે પ્રમોટ કરવાનું એવું કાંઈ પણ નથી, પણ ગૌ જતન થાય એના માટેનો આ ખાસ વિડીયો બનાવેલો છે, અને એના થકી ખેતી આપણે આગળ વધારી શકીએ એની માટેનું આ મુહિમ કેયુરભાઈ થકી ચલાવવામાં આવેલું છે. આપણે જોઈ શકીએ છીએ નીચેના કોન્ટેક્ટ નંબર છે, એમાં તમે આજે જ કોલ કરીને ખાતરનો ઓર્ડર લઈ શકો છો. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન. ગૌ જતન માટે ગૌ આધારિત ખેતી જે ખેડૂત મિત્રો કરવા માંગે છે અને ધીરે ધીરે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધવા માંગે છે, એ ખેડૂત મિત્રો માટે 100% પ્રાકૃતિક કહીએ તો પ્રાકૃતિક ઓર્ગેનિક દેશી ખાતર આપણે આવી ગયું છે. તમે જોઈ શકો છો જે પાયાના ખાતરમાં ખૂબ ઉપયોગી થાય છે, એની આજે આપણે માહિતીની વાતચીત કરવાની છે. ચાલો જાણીએ.